જૈન, મારું નામ નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંઘ। કાલે અમારા એક ઓન સર્વિસ જવાન ઝાલા યશપાલસિંહ જે છે એ રજા ઉપર આવેલા અને એની સાથે કંઈક બ્લુ જે બ્લેક ફ્રેમ છે ગાડીમાં, એના સાથે પોલીસ સાથે બોલાચાલી થઈ અને ખૂબ ગંભીર રીતે પોલીસ દ્વારા એને મારવામાં આવ્યો છે અને પોલીસે એક જવાનની ઇજ્જત કહેવાય કે રોડ ઉપર નીલામ કરી છે અને એ એવી રીતે કે જે પશુ હોય એ પશુને લઈ જતા હોય એવી રીતે એમને એક જવાનને 6 થી 7 પોલીસ, એમાં લગભગ 2 PSI કક્ષાના અધિકારી, એક ASI કક્ષાના બીજા અન્ય પોલીસ એમને એ રીતે ગોંધી અને લઈ ગયા છે। એમને ખૂબ કહેવાય કે એક બંધ બાળને મારવામાં આવ્યો છે અને આ જે મારવામાં આવ્યો છે ત્યાં કેમ CCTV કેમેરા નહોતા? જે તે હાઈકોર્ટનો નિયમ છે, સરકારનો નિયમ છે કે જે તે કોઈ પણ અપરાધી હોય તો એને પોલીસમાં CCTV કેમેરા હોય એની સામે એને કોઈ પણ ભાનમાં લેવામાં આવે। આ અમે માંગણી કરી છે। બીજું કે અમારા જવાન સામે FIR થઈ ગઈ છે, તો જે તે અધિકારી હતા એને કયા નિયમને આધારે આને મારવામાં આવ્યો, એવો કયો નિયમ છે અને એની સામે કેમ FIR ન થઈ? જો FIR આ સાંજ સુધી ન કરવામાં આવે તો અમે ગુજરાતના પૂરા આર્મી જે જવાનો છે એ અહીંયા હાજર થશું અને જે તે ઘટના ઘટશે એની જવાબદારી કેવલ ને કેવલ અહીંની પોલીસ પ્રશાસન અધિકારીઓ હશે। આ અત્યારે અલ્ટિમેટ આપીએ છીએ એ કે જે તે પોલીસ અધિકારીઓ છે, જે તે કર્મચારીઓ છે એમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી FIR થાય। આ અમારી હાલ માંગણી છે। અત્યારે હાલ અમે એમના પરિવારને મળવા જઈએ છીએ। એ જો જવાન છે એ મળી શકે તો એમને પણ મળવાના છીએ અને આગળની કાર્યવાહી જે તે અમે બધા ડિસિઝન લેશું અને આગળની કાર્યવાહી કરશું।